ઉપલેટા શહેરમાં ઈદ ઉલ ફિત્ર રમઝાન નિમિત્તે ઈદ સંમેલન રાખવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા, બાબુભાઈ ડેર ઈદના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલન હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતાનું મોટું ઉદાહરણ જોવા મળ્યું હતું। આ કાર્યક્રમની અંદર અનેક આગેવાનો તથા લઘુમતી મોરચો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની અંદરમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉપલેટા વાસીઓને દિલની ગહેરાઈથી ઈદ મુબારક પાઠવી અને આવી જ રીતે ભાઈચારો કાયમ રહે તેવી ઉપલેટાની અંદર આશા વ્યક્ત કરી હતી। અને સંમેલન બાદ દરેક આગેવાન મુસ્લિમ વિસ્તારમાં ચાલીને લોકોના વચ્ચે મુલાકાત લીધી હતી અને ઈદ મુબારક પાઠવી હતી। ઈદની ખુશીમાં સામેલ થયા હતા। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ મુસ્લિમ ભાઈઓનો જે રમઝાન ઈદ તરીકેનો જે તહેવાર છે એ તહેવાર નિમિત્તે પંચાટડી વિસ્તારમાં મુસ્લિમ ભાઈઓને રમઝાન ઈદની શુભેચ્છા પાઠવવા માટે ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ પ્રમુખ મયુરભાઈ, શાહનવાજ, મારા પ્રવીર પટેલ અને મુસ્લિમ ભાઈઓ આજે ભેગા થયા છે। ત્યારે હિન્દુ મુસ્લિમના જે કોઈ તહેવાર હોય એ તહેવાર નિમિત્તે એકબીજાને શુભેચ્છા આપતા હોય અને ઉપલેટાની અંદર જે આ મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ ભાઈઓ વચ્ચેનો જે એકતા છે અને કાયમી જે એકબીજાને જે તહેવારો છે એકબીજાના તહેવારોમાં એકબીજા શુભેચ્છા પાઠવતા હોય ત્યારે આજ રોજ અમે પંચાટડી વિસ્તારમાં મુસ્લિમ ભાઈઓને રમઝાન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે। એના ધંધા રોજગારમાં બરકત આપે, આ બધા ભાઈચારાથી રહે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે। આજરોજ ખિદમત ગ્રુપ દ્વારા ઈદની ઉજવણી થઈ રહી છે। આજે ઈદની ઉજવણી સમગ્ર ઉપલેટા ધોરાજી અને ગુજરાત દેશભરમાં થઈ રહ્યો છે। ઈદ એ સમગ્ર માનવજાત વચ્ચે, કોમ વચ્ચે, જાત કોઈપણ જાતના ભેદભાવ વગર સદભાવ, આપસમાં પ્રેમ, આપસમાં સહયોગ અને ભાઈચારાની ભાવનાથી ઉજવણી થઈ રહી છે। સમગ્ર મુસ્લિમ પરિવારોને અને ઉપલેટાના સમગ્ર મુસ્લિમ સમાજને આજે ઈદ મુબારક કરું છું। ઉપલેટા નગરમાં મેમણ સમાજ દ્વારા નાના જે એમના ગ્રુપો છે એવા ખિદમત ગ્રુપ દ્વારા જે આજે રમઝાનની 30 રોજા પૂરા કરીને ઈદનો દિવસે જે હિન્દુ મુસ્લિમ સાથે રાખીને હરેક કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સાથે જ હોય છે। 12મી શરીફનો કાર્યક્રમ હોય કે તાજિયાનો કાર્યક્રમ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય, સર્વે સમાજ આ ઉપલેટા એક એવું શાંતિનું પ્રતીક છે ઉપલેટા મુસ્લિમ વચ્ચે, હિન્દુ મુસ્લિમ વચ્ચે, કે જે આજે ઈદનો દિવસ છે તો હિન્દુના સર્વે આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, માજી પ્રમુખશ્રીઓ અને મહેમાન જમાતના શ્રેષ્ઠીઓ સર્વેને હવે ઉપલેટાના સર્વે સમાજને, મુસ્લિમ સમાજને ઈદ મુબારક કરવા માટે અમે સૌ સાથે મળી રહ્યા છીએ। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।